આજે 15મી ઓગસ્ટના 80મા પર્વ નિમિત્તે ઉપસ્થિત શાળાના પ્રિન્સિપાલ સાહેબ, સ્ટાફગણ, કેળવણી મંડળના પ્રમુખ શ્રી નીતિનભાઈ તેમજ ગામમાંથી પધારેલ ગ્રામ આમંત્રિત મહેમાનો તથા વિદ્યાર્થીઓ અને ભાઈ બહેનો, આપણો દેશ 14મી ઓગસ્ટ 1947ના દિવસે રાત્રે આઝાદ થયો, એટલે આપણે 15મી ઓગસ્ટ ઉજવીએ છીએ. આપણા ભારત દેશના લડવૈયા, જેમને આપણા ભારત દેશ માટે બલિદાન આપ્યું એવા પંડિત જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધીજી, એવા લોકોએ આપણને બલિદાન આપીને દેશને આઝાદ કર્યો. ત્યારે આપણે આ ભારત દેશની સ્વતંત્રતા ઉજવીએ છીએ. બીજું કે આપણે બાળકો વિશે કહીએ તો અત્યારે દુકાનોમાં કે પછી આ ગલ્લાઓમાં જે તે જગ્યાએ બાળકોનું ભાવિ બગાડવા માટે અનેક જાતના ડ્રગ્સ, અત્યારે આ ભાઈઓએ પેલા વ્યસન મુક્તિનો કાર્યક્રમ કર્યો, એ અમુક જગ્યાએ ડ્રગ્સ એટલે પિસ્તોલ, બીડી, તમાકુ, મસાલામાં કંઈક એવું કેમિકલ ઉમેરે છે. તો એ વિદ્યાર્થીઓનું ભાવિ બિલકુલ બગડી જાય છે અને એમને હાફ સેન્ચુરી થતાં પહેલાં જતા રહે છે. માટે મહેરબાની કરીને તમને પણ કહું છું, ભારત દેશનું નામ રોશન કરવા માટે તમે અત્યારથી તૈયાર થઈ જાઓ અને આપણા નેતાઓએ જે બલિદાન આપ્યો છે એમને ટકાવી રાખવા માટે આપ સૌને હું શુભેચ્છા પાઠવું છું. અને તમે પણ ભણી ગણીને 10મા 12મામાં પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર લાવો અને શાળાનું, ગામનું અને તમારા મા બાપનું નામ રોશન કરો. એ સાથે મારું તમે પૂરું કરું છું. જય હિન્દ, જય ભારત.